બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં ડિજિટલ મતદાર યાદીને લઈને ચૂંટણી વધુ પારદર્શક રહેશે અને એક નવો ઇતિહાસ રચાશે. ચૂંટણી પંચે પ્રથમ વખત ફોટોગ્રાફ સાથેની ડિજિટલ મતદાર યાદી તૈયાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે ડિજિટલ યુગમાં લોકશાહી પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવશે. જોઈન્ટ ઇલેક્શન કમિશનર હિતેશ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પગલું માત્ર વહીવટી સુધારા પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ગુણવત્તાનો ઉમેરો કરે છે. ફોટોગ્રાફ સાથેની ડિજિટલ યાદીનો અર્થ એ છે કે હવે વકીલ મતદારોની યાદી માત્ર નામ અને સરનામા પૂરતી નહીં રહે, પરંતુ તેમાં સંબંધિત સભ્યોનો ફોટો પણ સામેલ હશે. મતદાન દિવસે પોલિંગ એજન્ટો અને ચૂંટણી અધિકારીઓ માત્ર નામ વાંચવાને બદલે ફોટો જોઈને મતદારની ઓળખની ઝડપી અને સચોટ ચકાસણી કરી શકશે. આ નિર્ણય એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયાને રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવતી આધુનિક પદ્ધતિઓ સાથે સુસંગત બનાવે છે. પહેલા કાગળ આધારિત યાદીઓમાં ઓળખ સંબંધિત ગેરસમજ અથવા ભૂલો થવાની શક્યતા રહેતી હતી. ફોટો હોવાથી બદલી કરીને મતદાન કરવાની શક્યતા લગભગ નહિવત થઈ જશે. ડિજિટલ ડેટાબેઝ તૈયાર થવાથી મતદાર યાદીની જાળવણી અને સુધારણા વધુ સરળ અને ચોક્કસ બનશે. બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન પ્રખ્યાત છે ગુજરાતમાં. બરોડા બાર એસોસિએશનના ઇલેક્શનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એ કદાચ જ બીજી કોઈ જગ્યાએ થતો હશે. આ વખતે એડિશનમાં એવું છે કે અમે લોકોએ ફોટાવાળી મતદાર યાદી, ડિજિટલાઇઝ મતદાર યાદી પબ્લિશ કરી છે અને એના માટે ગૂગલ ફોર્મના માધ્યમથી દરેક મતદારો છે એમના ફોટો કલેક્શનનું કાર્યવાહી લગભગ પૂર્ણ થવાના આરે છે. સિસ્ટમ એવી છે કે ગૂગલ ફોર્મથી ફોટો અપલોડ કરે એની બીજી જ મુમેન્ટે યાદીમાં ઓટોમેટિક ફોટો દેખાવાનું શરૂ થઈ જાય છે. આનો અલ્ટિમેટ ઉપયોગ એવો છે કે જ્યારે મતદારો મતદાન કરવા મતદાન મથકે પહોંચશે ત્યારે એમના રિસ્પેક્ટિવ ટેબલ્સ પર જશે. એ ટેબલ્સ પર એપ્લિકેશનના માધ્યમથી એમનો નંબર પંચ કરવામાં આવશે. ઓન અ વેરી સેકન્ડ મુમેન્ટ કયો વોટર્સ વોટિંગ કરી રહ્યો છે, કેટલા લોકોએ મતદાન કર્યું છે, કયા ટેબલ પર ટોટલ કેટલું મતદાન થયું છે, અલ્ટિમેટલી ટોટલ કેટલું મતદાન થયું છે એનું લાઈવ પ્રકાશન ડિજિટલી બધાના મોબાઈલમાં જોઈ શકાય. અને હાલમાં કેટલું મતદાન થયું છે એની ટ્રાન્સપરન્સી રહે. કોણ મતદાન કરવાનું બાકી છે અને કોને કરી દીધું છે એ તમામ ઉમેદવારો વોટર્સ જાણી શકે, એટલા માટે એવી સિસ્ટમ અમે લોકોએ આ વખતે ઊભી કરી છે. 4515 ઇઝ અ બિગ એક એ છે. આ લોકોને કેવી રીતે તમે એકત્ર કરવાનું વિચાર્યું, દેન કઈ રીતે વકીલોએ આવકાર્યું છે? અમારી મતદાર યાદીમાં દરેકના ફોન નંબર અને ફોટોગ્રાફ્સ પણ અવેલેબલ છે. ઉમેદવારો એ ફોન નંબરનો ઉપયોગ કરી અને મતદારો સુધી પહોંચવાની પ્રક્રિયા કરી રહ્યા છે.